નીટ યુજી પેપર લીક મામલે કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. હજારીબાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. નીટ પેપર લીક મામલે સીબીઆઈની આ 5મી ધરપકડ છે અને આ પહેલા સીબીઆઈએ ઓએસએસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જમાલુદ્દીન કથિત રીતે ડોક્ટર હક અને આલમની મદદ કરી રહ્યો હતો. નમસ્કાર, હું છું યશસ્વી અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. અત્યાર સુધીના અપડેટ્સ જોઈએ તો આ મામલે તપાસ દરમિયાન સીબીઆઈની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે 2 પત્રકારોનું કનેક્શન પણ ટ્રેક કર્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. સૂત્રોએ જણાવ્યું કે નીટ પેપર લીક મામલે કેટલાક બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ થવાની સંભાવના છે. પત્રકાર અને પ્રિન્સિપલ વચ્ચે પેપર લીક અને નીટ પરીક્ષા દરમિયાન સતત વાતચીત થતી હતી. એહસાન ઉલ હકની કોલ ડિટેલના આધારે પત્રકારને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. સીબીઆઈનું નીટ કેસમાં ગુજરાતમાં 7 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીબીઆઈએ નીટ પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે પોતાની તપાસમાં હજારીબાગના જે ઓએસએસ સ્કૂલ સાથે પેપર લીકના તાર જોડ્યા હતા તે લીડ પર કામ કરતા સીબીઆઈ સંજીવ મુખિયા ગેંગની સમગ્ર પ્લાનનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે. દર્શક મિત્રો, સીબીઆઈ પહેલાથી જ સંજીવ મુખિયાના 2 સ્પેશિયલ મેમ્બર ચિંટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. સીબીઆઈને શંકા છે કે હજારીબાગની ઓએસએસ સ્કૂલમાંથી જ નીટનું પેપર લીક થયું હતું અને એહસાન ઉલ હક અને ઇમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ નીટ પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. અત્યાર સુધી આ મામલે ગુજરાતમાં 7 સ્થળો પર સીબીઆઈનું સર્ચ ઓપરેશન ચાલ્યું છે. ગુજરાતમાં જ્યાં સુધી ગોધરા મામલાનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતના 7 સ્થળો અને અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન એ લોકોના ઠેકાણા પર ચાલી રહ્યું છે જેઓ ષડયંત્રની ભાગમાં હતા, જેમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદ સામેલ છે. 4 જિલ્લાના 7 લોકેશન પર સીબીઆઈનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, આપને આ અમારા સમાચાર કેવા લાગ્યા તે અમારી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર હેન્ડલ પર જઈ લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.